મારી ફરજમાં આવે. તું ક્યાં હતો? તું ક્યાં હતો? હું આ સામે છો ચોકી કરતો હતો. એ બીજી ખાતા લે હાલ એટલે આપણે ખેતો રે થોડો. પણ આમ જો બાપુ સાંભળો તમે. ડોહન છે તો રાખ ને આપણે બે એટલે આપણે ખેતો રે. બાપુ નહીં પી બીજાને માર ખાવ. કા હું થયું? કા ભાગે હે ને? આજે તો હે. હમણે ક્યાં હતા ને બાબા હાટી બોલાવે. હા બોલો. આ કેવું નગર છે? એ મને ન ખબર. હોય. હું નવો શિવનગર પૂછતો હું. તમે અહીં આવો. તમે મારી હારે આવો ને ફેર પડે. બાપુ ડો ખબર આવે બીજું શું હવે એ બાપુ કહો પ્રધાનજી. હા આપણે આ શિવનગર હે. શિવનગર પણ ભૂલી જવાય બાપુ. એ પેલા ખાવ પછી બીજી વાર એટલે બાપુ બહુ ખારા છે. બીક લાગે બહુ જીવાના હોય. સમજો બાપુ. આ શિવનગર કેટલા ટાઈમથી નોકરી કરે છે? ટાઈમ આમ તો ચલવારે છે એટલે ભૂલા તને ખબર નથી કેટલા વર્ષથી તું નોકરી કરે? એટલે ભૂલી જવાય છે. પગાર ઓછો ને એમાં ભૂલી જવાય. હોય. હમણે પૂરતો પગાર આપે ને. આહા, બાપુ ઈ હાચું હો. હા પિંગલગઢ નગરી ને. અરે હા પ્રધાનજી. પિંગલગઢ નગરી અને રાજા ભજીયા રાજ કરે. પિંગલગઢ નગરી અને રાજા પટિયા રાજ કરે. પેલા હપકાવાની પછી પણ બીજી હું વાર આપણે કહેતો તો કે અમારા રાજા પટિયા બાપુ રાજ કરે ઈ. શું બોલતો બીજી વખત. પિંગલગઢ નગરી અને અમારા પટિયા બાપુ રાજ કરે. બરોબર. બરોબર ને બાપુ? બરાબર. બરોબર ને? આપણું કામ કાચું જ ન હોય. લાવ. રાજાએ મને કહ્યું હતું કે દેશ જજો પરદેશ જજો માટે પિંગલગઢ ન જતા કારણ કે આટલા બધા રજવાડા ફર્યો ત્યાં પણ મૂર્તિ સારો ન મળ્યો. જ્યાં પણ મૂર્તિ સારો ત્યાં પણ રજવાડું સારું નહીં. જ્યાં પણ રજવાડું સારું ત્યાં પણ મૂર્તિ સારો નહીં. તો લાવ તારે રજવાડું સારું છે તો પણ મૂર્તિ સારો છે. બાપુ અરે કહો પ્રધાનજી કોક દરવાજે આવ્યું છે તે કે તમારે મહારાજાને મળવું છે. અરે પ્રધાનજી જો એ રાજગોર હોય તો રાજી ખુશીથી અંદર લાવો અને